ઈરાન અને ઇઝરાયલ વચ્ચે હાલ ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે, અથવા તો એમ કહીએ કે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે. તો એમાં પણ કોઈ આમ અતિશોક્તિ નથી. યુદ્ધના ભયાનક માહોલમાં એવા પણ સમાચારો કે પ્રતિક્રિયાઓ જોવા કે સાંભળવા મળી રહી છે કે આ દેશોની સેનાઓ ખૂબ મજબૂત છે. કોઈ પણ મિસાઇલ કે ડ્રોન હવામાં જ તોડી પાડે છે, એટલે અમારે કોઈ ચિંતાની જરૂર નથી. પણ જો હું તમને કહું કે 16 લાખથી 40 લાખના એક ડ્રોનને તોડી પાડવા માટે 100 થી 150 કરોડની મિસાઇલ છોડવી પડે છે, તો એ પછી તમારા મનમાં જે જાગે છે એને ચિંતા સિવાય બીજું કંઈ ન કહી શકાય. આ દેશો વચ્ચે ચાલી રહેલ આ યુદ્ધ સાથે જોડાયેલ આવા જ અમુક આંકડાઓ સાથે આજે તમને અવગત કરાવવા છે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આપણે એવું કહીએ કે અત્યારે આ યુદ્ધ ચાલી રહ્યું છે એટલે ઘણા લોકો એવું કહેતા હોય કે કંઈ ના થાય, ડિફેન્સ સિસ્ટમ એટલી અસરકારક છે કે કોઈ પણ મિસાઇલ હુમલા હોય કે ડ્રોન હુમલા હોય એને મિસાઇલને અને ડ્રોનને હવામાં જ તોડી પાડવામાં આવે છે. પણ એને તોડી પાડવામાં કેટલો ખર્ચ થાય છે શું તમે જાણો છો? તમે આ આંકડાઓ સાંભળશો એટલે હચમચી જશો. એટલા મોટા આંકડાઓ સામે આવી રહ્યા છે. આ યુદ્ધમાં અમેરિકા પોતાના સાથી દેશ ઇઝરાયલના સમર્થનમાં ઈરાન પર સતત અને વિનાશક હુમલાઓ કરી રહ્યું છે. તેણે ઈરાનની સામે ઓપરેશન એપિક ફ્યુરી જાહેર કરી દીધું છે, જેના કારણે અમેરિકાને જાનમાલના નુકસાનની સાથે સાથે અબજો રૂપિયાનો આર્થિક ફટકો પણ પડી રહ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં સ્પષ્ટ કર્યું છે કે ઈરાન સામેની આ લડાઈ પાછળ તેમનો દેશ ગમે તેટલો ખર્ચ કરવા તૈયાર છે અને કોઈ પણ ભોગે એ લોકો પીછે હઠ નહીં કરે. પરંતુ વિશ્વની મહાસત્તાનું આ યુદ્ધ વિશ્વની અર્થવ્યવસ્થાને પણ હચમચાવી રહ્યું છે, જેની અસર દુનિયાના લગભગ દરેક દેશો પર પડી રહી છે. હવે જે અમુક આંકડાઓ સામે આવી રહ્યા છે એના વિશે વાત કરું તો યુદ્ધના મેદાનમાંથી જે અહેવાલો મળી રહ્યા છે એ મુજબ ઈરાન પર હુમલાની શરૂઆતના માત્ર 24 કલાકમાં જ અમેરિકાએ લગભગ $779 મિલિયન, એટલે કે એને જો આપણે ભારતીય રૂપિયામાં આપણે જો એની ગણતરી કરીએ તો લગભગ 7,000 કરોડ રૂપિયા પાણીની જેમ વાપરી નાખ્યા માત્ર 24 કલાકમાં. નિષ્ણાંતોના ડેટા વિશે વાત કરીએ તો સમુદ્રમાં તરતા અમેરિકાનું સૌથી મોટા યુદ્ધ જહાજ ગેરાલ્ડ આર ફોર્ડ અને એનો જે કાફલો છે એને દરિયામાં માત્ર સાચવી રાખવા માટે, એને ખાલી ચાલુ રાખવા માટે માત્ર એક દિવસનો જ ખર્ચ 58 કરોડ રૂપિયા, એટલે કે લગભગ $6.5 મિલિયન જેટલું થાય છે. અમેરિકાએ ઈરાન સામે લડવા માટે આવા 2 જંગી યુદ્ધ જહાજોના કાફલા મધ્ય પૂર્વનો જે દરિયો છે એમાં ઉતાર્યા છે. હુમલા પહેલા લશ્કરને તૈયાર કરવા, વિમાનો ગોઠવવા અને સંસાધનો જે હોય છે એને ભેગા કરવાનો શરૂઆતી ખર્ચ 5,556 કરોડ રૂપિયા હતો. જ્યારે પત્રકારોએ ટ્રમ્પને પૂછ્યું કે આ યુદ્ધ કેટલા સમય ચાલશે, ત્યારે તેમણે એકદમ આક્રમકતા સાથે કહ્યું કે અમે પહેલા તો 4 થી 5 અઠવાડિયાની ગણતરી રાખી હતી, પરંતુ અમારી પાસે આ યુદ્ધને ખૂબ લાંબા સમય સુધી ખેંચવાની પણ પૂરી તાકાત છે. ગમે તે થાય, આ લડાઈ તેના અંજામ સુધી પહોંચશે જ. આ ટ્રમ્પના શબ્દો છે. અમેરિકામાં જે હથિયારોનો ઉપયોગ કરી રહ્યું છે તેના વિશે પણ જો વાત કરીએ તો ઈરાન સાથેનો આ જે સંઘર્ષ છે એ યુએસ હવાઈ શક્તિ, એમાં એની અંદર યુએસની જે હવાઈ શક્તિ છે એ ખૂબ નોંધપાત્ર છે. આમાં પરમાણુ અને લશ્કરી સુવિધાઓ પર હુમલો કરવા માટે B-1 બોમ્બર્સ, B-2 સ્ટીલ્થ બોમ્બર્સ, F-35 લાઇટનિંગ II અને F-22 રેપ્ટર જેવા સ્ટીલ્થ લડવૈયાઓ પણ આમાં જોડાયેલા છે. અને F-15 ફાઇટર જેટનો પણ વ્યાપકપણે ઉપયોગ થઈ રહ્યો છે, જેમાંથી 3 જે છે એ પેલી માર્ચે કુવેત પર થયેલા અકસ્માતમાં ખોવાઈ ગયા છે. F-16 ફાઇટિંગ ફાલ્કન, F-18 સુપર હોર્નેટ અને A-10 અટેક જેટ હુમલા અને પ્રતિકારમાં આ બધા હથિયારો રોકવામાં આવ્યા છે. EA-18G ગ્રોલ્સ આ જે હથિયાર છે એનો ઉપયોગ દુશ્મનના હવાઈ સંરક્ષણને દબાવવા માટે થઈ રહ્યો છે, જ્યારે AWACS એરક્રાફ્ટ કમાન્ડ અને યુદ્ધ વ્યવસ્થાપન સંભાળી રહ્યા છે. ડ્રોન અને લાંબા અંતરના જે હુમલાઓ છે એમાં લુકાસ ડ્રોનનો ઉપયોગ થઈ રહ્યો છે. આ સસ્તા સિંગલ યુઝ એટેક ડ્રોન છે જે ઈરાની જે ડિવાઇસ છે એમાંથી રિવર્સ એન્જિનિયર્ડ છે. MQ-9 રિપેર ડ્રોન સર્વેલન્સ અને ચોકસાઈ વાળા હુમલાઓમાં રોકાયેલા છે. M142 હિમાર્સ રોકેટ
આર્ટિલરી સિસ્ટમ જમીન પરથી કાર્યરત છે અને નૌકાદળમાંથી ટોમાહોક ક્રૂઝ મિસાઇલો છોડવામાં આવી રહી છે. મિસાઇલ સંરક્ષણ પ્રણાલીઓમાં ઈરાની બેલિસ્ટિક મિસાઇલો અને ડ્રોનને અટકાવતી પેટ્રિયટ, ઇન્ટરસેપ્ટ અને થાડ સિસ્ટમનો સમાવેશ થાય છે. કાઉન્ટર ડ્રોન સિસ્ટમ પણ કાર્યરત કરવામાં આવી છે. 2 કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ્સ છે. યુએસએસ ગેરાલ્ડ આર ફોર્ડ છે, જેના વિશે આપણે થોડી વાર પહેલા જ વાત કરી. યુએસએસ અબ્રાહમ લિંકન સહિતના નૌકાદળના નોંધપાત્ર દરિયાઈ સહાય પૂરી પાડી રહ્યા છે. પીએટ પોસાઇડન વિમાન દરિયાઈ પેટ્રોલિંગ કરી રહ્યા છે અને લોજિસ્ટિક્સ સપોર્ટમાં C-17 ગ્લોબલ માસ્ટર, C-130 હર્ક્યુલસ અને એરિયલ રિફ્યુઅલિંગ ટેન્કર્સ જે છે એમનો પણ સમાવેશ થાય છે. ઓપરેશન એપિક ફ્યુરીનો કુલ ખર્ચ કેટલો થયો? આ બધાની વચ્ચે સૌથી મોટો પ્રશ્ન ફરી એકવાર એ જ ઊભો થાય છે કે આનાથી અમેરિકાને આ ઓપરેશન એપિક ફ્યુરી પાછળ આખરે ખર્ચ કેટલો થયો? નિષ્ણાંતો આ અંગે એવી આગાહી કરી રહ્યા છે કે જો આ યુદ્ધ અટકશે નહીં અને લાંબુ ચાલશે તો અમેરિકાના ખજાના પર ખૂબ મોટો બોજો પડી શકે છે. આર્થિક બાબતો માટેનું એક મોટું સંશોધન કેન્દ્ર છે એના અંદાજ મુજબ આ મહાયુદ્ધ પાછળ અમેરિકાએ કુલ 18.87 લાખ કરોડ રૂપિયા એટલે કે લગભગ $210 અબજ પહાડ જેટલો મોટો ખર્ચ ભોગવવો પડશે. આ એ જ આંકડો છે જે તમે કદાચ આ વિડીયોના થંબનેલમાં વાંચ્યો હશે અને વાંચીને કદાચ તમે આખો અહેવાલ સાંભળવા માટે અહીંયા આવ્યા હશો. એટલો મોટો આંકડો છે કે આમ એકમ, દશક, 100 એમ ગણતરી કરવી પડે કે કેટલે પહોંચે છે. અને આટલો મોટો આંકડો અમેરિકા ઇઝરાયલની સહાય કરતા કરતા ઈરાન સામેના યુદ્ધમાં હોમી દેશે, જેને લઈને અમેરિકા અને વિશ્વભરના દેશો ચિંતિત થયા છે અને સતત વિચારી રહ્યા છે કે અમેરિકાની આ નીતિ શું દુનિયાની ઉપર માઠી અસર પાડી શકે છે? તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.